નમસ્કાર. લીડરશિપ એટલે શું? શું એનો મતલબ સિર્ફ કંટ્રોલ જ છે? આજે આપણે એક એવા લીડરશિપ મોડલ પર નજર કરીશું જે આખી વિચારધારાને જ પડકારે છે. એ એક એવું મોડલ છે જે ટીમની સાચી શક્તિને બહાર લાવવા પર ફોકસ કરે છે. આ જે વિચાર છે ને એ લીડરશિપ વિશેની આપણી આખી સમજને જ બદલી નાખે છે કે સાચું લીડરશિપ કંટ્રોલ કરવા માટે નથી પણ લોકોને સક્ષમ બનાવવા માટે છે. અહીં લીડરનું કામ ખાલી ઓર્ડર આપવાનું નથી પણ એક એવું વાતાવરણ, એક એવું માહોલ બનાવવાનું છે જ્યાં ટીમનો દરેક માણસ પોતાનું બેસ્ટ આપી શકે. તો આ ફ્લો છે શું જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ? વેલ, એ એક એવી માનસિક સ્થિતિ છે જ્યાં કામ બોજ નથી લાગતું પણ એકદમ સહેજ રીતે થતું જાય છે. જરા વિચારો, ટીમ એવી સ્થિતિમાં છે જ્યાં દરેક વ્યક્તિ પૂરી રીતે ફોકસ છે, મોટિવેટેડ છે અને પોતાના કામ સાથે ઊંડાણથી જોડાયેલી છે. બસ આ જ તો છે ફ્લો. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે ફ્લો શું છે, પણ સવાલ એ છે કે આટલું જરૂરી કેમ છે? આ વિભાગમાં આપણે એ જ જોવાના છીએ કે ફ્લો ફક્ત એક સારો અનુભવ નથી પણ હાઈ પરફોર્મન્સ અને સંતોષ મેળવવાનો એક નક્કર રસ્તો છે. અને સૌથી સારી વાત એ છે કે લીડર્સ જાણી જોઈને આને ડેવલપ કરી શકે છે. આને સમજવા માટે ચાલો એક બગીચાનું ઉદાહરણ લઈએ. એક સારો માળી છોડને ખેંચીને મોટો નથી કરતો, ખરું ને? એને સારી માટી, પાણી અને સૂર્યપ્રકાશ આપે છે. બસ એ જ રીતે એક ફ્લો લીડરનું કામ ટીમ પર દબાણ નાખવાનું નથી પણ એમને વિકસવા માટે એકદમ યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું છે. સારું, જો ફ્લો આટલો બધો ફાયદાકારક છે તો પછી મોટાભાગની ટીમો કેમ એને અનુભવી નથી શકતી? શું ગડબડ થાય છે? ચાલો હવે આપણે એવા કેટલાક સામાન્ય અવરોધો પર નજર કરીએ જે ઘણા વર્કપ્લેસીસમાં કદાચ અજાણતા જ ફ્લોના રસ્તામાં આવી જાય છે. ઘણીવાર તો પ્રોબ્લેમ ક્યાં હોય છે ખબર છે? આપણે જૂની પરંપરાગત લીડરશિપની રીતોમાં જ. જ્યારે લીડર્સ દરેક નાની નાની વાતમાં માથું મારે છે, જેને આપણે માઇક્રો મેનેજમેન્ટ કહીએ છીએ, ત્યારે તેઓ ટીમની ક્રિએટિવિટી અને કામ પ્રત્યેની જવાબદારીની ભાવનાને જ ખતમ કરી નાખે છે. અને એ જ રીતે જ્યારે નિયમો એટલા બધા કડક હોય તો પછી નવીનતા માટે કોઈ જગ્યા જ નથી રહેતી. એક બીજો મોટો અવરોધ છે ખોટી જગ્યાએ ફોકસ કરવો. જ્યારે ટીમનું આખું ધ્યાન ફક્ત ટાર્ગેટ અને આંકડા પૂરા કરવા પર હોય છે અને એ કામ પાછળનો જે અસલી હેતુ છે એ ભૂલાઈ જાય છે, ત્યારે કામ સાવ અર્થહીન લાગવા માંડે છે. અને જ્યારે વિશ્વાસ અને સહાનુભૂતિ જેવા માનવીય સંબંધોને નજરઅંદાજ કરવામાં આવે છે ને, ત્યારે સમજી લો કે ટીમનો પાયો જ નબળો પડી રહ્યો છે. તો આપણે પ્રોબ્લેમ્સ તો જોઈ લીધા. હવે સવાલ એ છે કે આનો ઉકેલ શું? આને દૂર કેવી રીતે કરવા? અને આનો જવાબ છે લીડરશિપની જે માનસિકતા છે એમાં એક મોટું મૂળભૂત પરિવર્તન લાવવું. આ પરિવર્તન ખરેખર તો કંટ્રોલમાંથી વિશ્વાસ તરફ જવાની એક સફર છે. ઓર્ડર આપવાને બદલે ટીમને સક્ષમ બનાવવી, એટલે કે એમને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવી. ખાલી પરિણામો પર ફોકસ કરવાને બદલે કામના ઉદ્દેશ્યને મહત્વ આપવું, જેથી લોકો તેમના કામના શા માટે સાથે જોડાઈ શકે. આ દરેક બદલાવ એક એવો માહોલ બનાવે છે જ્યાં ફ્લો ખરેખર શક્ય બને છે. તો આ નવી માનસિકતા સાથે શરૂઆત ક્યાંથી કરવી? આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે, ખરું ને? કારણ કે થિયરી સમજવી એ એક વાત છે, પણ એને પ્રેક્ટિકલમાં કેવી રીતે લાવવી? ચાલો હવે આપણે આ થિયરીથી આગળ વધીને એકદમ પ્રેક્ટિકલ અને એક્શનેબલ પ્લાન તરફ જઈએ. તો એ સવાલનો જવાબ અહીં છે. આ નવી વિચારસરણીને હકીકતમાં બદલવા માટે અહીં એકદમ સ્પષ્ટ 5 સ્ટેપની ફ્રેમવર્ક છે જે કોઈ પણ લીડર અપનાવી શકે છે. આ પ્લાન છે ને એ એકદમ લોજિકલ ક્રમમાં આગળ વધે છે. જુઓ, શરૂઆત થાય છે શા માટેથી, એટલે કે એક સ્પષ્ટ ઉદ્દેશ્યથી. જ્યારે ટીમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હોય ત્યારે તેમને સ્વતંત્રતા આપવી સહેલી બની જાય છે. અને જ્યારે ટીમને સ્વતંત્રતા મળે ત્યારે એ જરૂરી છે કે તેઓ ભૂલો કરતા ડરે નહીં. અને એના માટે જોઈએ મનોવૈજ્ઞાનિક સલામતી. આ બધું યોગ્ય નિયમો અને પ્રોત્સાહનથી બેલેન્સ થાય છે. આપણે પ્લાનના 4 સ્ટેપ્સ તો જોઈ લીધા, પણ જે 5મું અને કદાચ સૌથી અગત્યનું સ્ટેપ છે ને એ તો ખુદ લીડર સાથે જ જોડાયેલું છે, કારણ કે આખી વાતની શરૂઆત તો લીડરથી જ થાય છે. અને આ વાત એકદમ ક્રિટિકલ છે. સૌથી મહત્વનું સ્ટેપ છે સેલ્ફ લીડરશિપ. વિચારવા જેવી વાત છે. જો લીડર પોતે જ સ્ટ્રેસમાં હોય, કન્ફ્યુઝડ હોય, તો એ પોતાની ટીમમાં ફ્લો કેવી રીતે લાવી શકે? એટલે જ આત્મચિંતન અને પોતાની પર્સનલ વેલબિંગ દ્વારા
લીડરે પહેલાં પોતાની જાતને ફ્લોની સ્થિતિમાં લાવવી પડે છે, ત્યારે જ એ બીજાને પ્રેરણા આપી શકે છે. તો અંતે ફ્લો લીડરશિપનો ફાયદો ડબલ છે. આનાથી ફક્ત ઓર્ગેનાઇઝેશનના ગોલ્સ પૂરા નથી થતા, પણ સાથે સાથે ટીમના લોકોનો સંતોષ અને એમની સુખાકારી પણ વધે છે. એટલે કે આ પરફોર્મન્સ અને લોકો બંને માટે એક વિન-વિન સિચ્યુએશન છે. અને આ સવાલ આપણને આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના વિચાર પર લાવે છે. કારણ કે આ બધું માત્ર જાણવા માટે નથી, પણ અમલમાં મૂકવા માટે છે. તો વિચારવા જેવી વાત એ છે કે પોતાની ટીમ કે વર્કપ્લેસમાં એવી કઈ એક નાની વસ્તુ છે જેને બદલવાથી ફ્લો માટેનો રસ્તો થોડો વધુ સરળ બની શકે છે.